આગળ છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી હતી તો તેમની જે સહાય છે સરકાર દ્વારા ડીબીટી માધ્યમ દ્વારા તેમના ખાતામાં જમા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। જો તમને હજુ સુધી સહાય નથી મળી તો અરજી કર્યા પછી તમને કેટલા દિવસની અંદર આ સહાય મળશે, જે તમને અહીંયા સહાય મળશે તેનું સ્ટેટસ તમે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને તેમની સહાય કેટલા દિવસમાં મળશે હું તમને આગળ વિડીયોમાં માહિતી આપવાનો છું। પહેલા હું તમને અહીંયા બતાવીશ કે જે પણ તમે અહીંયા ઓનલાઈન અરજી કરી હતી પાક નુકસાન સહાય યોજનાને લઈને તો તેનું સ્ટેટસ તમે કેવી રીતે ઓનલાઈન તમારા મોબાઈલથી ઘરે બેઠા ચેક કરી શકો છો। તો સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં જવાનું છે અને ગૂગલ ક્રોમમાં જઈને તમારે ગૂગલ ઓપન કરીને તમારે સર્ચ કરવાની છે વેબસાઇટ PFMS। જેવું તમે PFMS વેબસાઇટ સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો આ પ્રકારની કંઈક વેબસાઇટ તમને જોવા મળશે PFMS લોગિન। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે PFMS લોગિન વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને તમારા મોબાઈલની અંદર જોવા મળશે। હવે પાક નુકસાન સહાય યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ આ વેબસાઇટની અંદર જોઈ શકો છો અહીંયા 3 લાઈન તમને જોવા મળે છે। 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ત્રીજો જ ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે પેમેન્ટ સ્ટેટસ। તો પેમેન્ટ સ્ટેટસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પેમેન્ટ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પાક નુકસાન સહાય યોજના લઈને જે પણ ખેડૂતોએ અરજી કરી છે તો તેમના ખાતામાં જે અહીંયા પૈસા જમા કરવામાં આવશે તેનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકો છો। તો નો યોર પેમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારું પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવા માટે। જેવું તમે નો યોર પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક માહિતી તમારી પાસે અહીંયા માંગવામાં આવશે, જેમ કે તમારી જે બેંક હશે તેનું નામ તમને અહીંયા પૂછવામાં આવશે। તો તમારી બેંકનું નામ તમારે અહીંયા લખવાનું છે। જે પણ બેંક હોય SBI, HDFC, BOB બેંક, ગ્રામીણ બેંક, જે પણ બેંક હોય એ તમારે અહીંયા લખવાનું છે અને બેંકનો જે અકાઉન્ટ નંબર હોય એ તમારે અહીંયા લખવાનો છે અને એકવાર ફરીથી તમારે અહીંયા નીચે બેંક અકાઉન્ટ નંબર લખવાનો છે, એટલે કે અહીંયા તમારે 2 વાર તમારો બેંક અકાઉન્ટ નંબર લખવાનો છે। આટલી માહિતી આપ્યા પછી તમારે અહીંયા નીચે જવાનું છે। નીચે તમે જોઈ શકો છો એક કેપ્ચા તમને જોવા મળી રહ્યો છે। એ કેપ્ચા તમારે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા વર્ડ વેરિફિકેશનનું બોક્સ જોવા મળે છે ત્યાં એન્ટર કરવાનો છે અને સેન્ડ OTP એન્ડ SMS પર ક્લિક કરવાનું છે। એટલે જેવો તમારા મોબાઈલ પર OTP આવશે OTP દ્વારા વેરિફિકેશન તમારે કરવાનું છે અને વેરિફિકેશન કર્યા પછી તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકો છો। પાક નુકસાન સહાય યોજના લઈને જે તમે અહીંયા અરજી કરી છે તો તમને અહીંયા કેટલી સહાય પૂરી પાડવામાં આવી છે તેનું સ્ટેટસ તમે અહીંયાથી ચેક કરી શકો છો। હવે જો તમારા મોબાઈલની અંદર તમને OTP નથી આવતો તો તમે કેવી રીતે OTP મેળવીને અહીંયા સ્ટેટસ ચેક કરી શકો છો। તો અહીંયા જોઈ શકો છો સેન્ડ OTP ઓન SMS અને અહીંયા તમે જોઈ શકો છો સંદેશ એપ તમને જોવા મળે છે। તો OTP મેળવવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે। એ એપ્લિકેશનની અંદર તમે OTP મેળવી શકો છો। આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો અને તે એપ્લિકેશનનો QR કોડ પણ અહીંયા આપવામાં આવેલો છે। એ QR કોડ સ્કેન કરીને પણ તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો। તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ફરીથી અહીંયા સેન્ડ OTP ઓન SMSના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। એટલે જેવું તમે અહીંયા ક્લિક કરશો જો તમારા મોબાઈલ પર OTP નથી આવતો તો તમને સંદેશ એપ્લિકેશન પર OTP મળી જશે। હવે જો તમે અહીંયા એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ નથી કરતા, તમે iOS મોબાઈલ યુઝ કરો છો તો આ QR કોડ સ્કેન કરીને તમે સંદેશ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો અને તેના પર પણ તમે OTP મેળવી શકો છો। તો જેવું તમને અહીંયા OTP મળે છે સંદેશ એપ્લિકેશન પર, જો તમારે અહીંયા મોબાઈલ પર નથી મળતો તો તમારે OTP એન્ટર કરીને વેરિફિકેશન કરીને તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ એટલે કે પાક નુકસાન સહાય યોજનાનું જે સ્ટેટસ છે ચેક કરી શકો છો। હવે વાત કરીએ કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો તેમના ખાતામાં પાક નુકસાન સહાય કેટલા દિવસની અંદર જમા કરવામાં આવશે। ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી છે તો તમે જોઈ શકો છો અરજી સબમિટ થયા પછી 30 થી 45 દિવસની અંદર સહાયની રકમ બેંક ખાતામાં જમા થઈ જતી હોય છે। તો પાક નુકસાન સહાય યોજના લઈને તમારે અહીંયા 30 થી 45 દિવસની રાહ જોવાની હોય છે। ત્યાર પછી તમારી જે સહાય હોય છે એ તમને ડીબીટી માધ્યમ દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવતી હોય છે। જે તમે અહીંયા જોઈ શકો છો કે જો તમને ઓનલાઈન સ્ટેટસ જોવામાં મુશ્કેલી પડે તો તમે જે VCVLE એટલે કે ગ્રામ્ય કોમ્પ્યુટર ઉદ્યોગ સહાય ગ્રામ્ય કક્ષાના ઉદ્યોગ સાહસિક મારફતે અરજી ભરી છે તેમનો સંપર્ક કરી શકો છો। જેમના જોડે તમે અહીંયા ઓનલાઈન અરજી કરાવી હતી પાક નુકસાન સહાયની એની જોડે જોઈને પણ તમે અહીંયા પાક નુકસાન સહાયનું જે સ્ટેટસ છે ચેક કરાવી શકો છો। નીચે તમે અહીંયા જોઈ શકો છો સહાયની રકમ ડીબીટી દ્વારા સીધી બેંક ખાતામાં જમા થાય છે।
તેથી તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે। ડીબીટી માધ્યમ દ્વારા તમારા ખાતામાં અહીંયા જે સહાય છે એ જમા કરવામાં આવશે, તેથી તમારું જે પણ બેંક ખાતું હોય તેની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજના લઈને ઓનલાઈન અરજી કરી છે તો તે ખેડૂતો તેમની અરજીનું સ્ટેટસ ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે ચેક કરી શકે છે। અને જો તમે પાક નુકસાન સહાયને લઈને ઓનલાઈન અરજી કરી છે તો તમારે અહીંયા 30 થી 45 દિવસની રાહ જોવાની છે સહાય મેળવવા માટે। 30 થી 45 દિવસની અંદર તમને જે સહાય છે એ પૂરી પાડવામાં આવશે ડીબીટી માધ્યમ દ્વારા તમારા બેંક ખાતાની અંદર। તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।